જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? તો મિત્રો અમે રોગિંગ કરીએ છીએ સવારમાં તુવેર વાઢી અને અત્યારે પણ અમે સાંજના પણ રોગિંગ કરીએ છીએ એરંડામાં. તુવેર સવારમાં વાઢવાની, સાંજની રોગિંગ કરવાનું મિત્રો. અને મિત્રો તમારા બધાની કોમેન્ટ આવતી હતી કે તમે લાઈક કેમ નથી કરતા. તો મિત્રો અમારે અત્યારે કામ છે એટલે અમે લાઈક પણ કરતા નથી. અત્યારે અમારે કામ છે, તુવેર વાઢવાની આવી ગઈ છે, પાણી વાળવાનું આવી ગયું, બધું કામ ભેગું થયું એટલે મિત્રો અમે લાઈ નહીં ચાલુ કરી શકતા. હોજે રોધવાનું હોય એવું બધું કામ હોય એટલે લાઈ નથી થતી અમારાથી. અમારે આવું તોડવું પડે અને એમાં આવું રોગીને તોડવું પડે મિત્રો. બાય બાય મિત્રો. બધા મિત્રોની કોમેન્ટ આવે છે કે કિરણબેન તમે કેમ લાઈક કરતા નથી, એવી કોમેન્ટો પણ આવે છે. તો શું અમે આ લાઈક કરીએ તારે કામ અમે લાઈવ ચાલુ છે, અમારા લાઈવ ચાલુ કહેવાય તારે મિત્રો. અમારો લાઈવ પ્રોગ્રામ આવી રહ્યો, અમારો લાઈવ પ્રોગ્રામ કહેવાય. થોડા સમય પછી કદાચ કરીશું પણ હાલ તો નહીં જ થાય. અત્યારે અમારે કામ બહુ છે એટલે અમે લાઈવ ચાલુ કરતા નથી. આખો દારો કામ ચાલુ હોય તો હજી અમારે વધીને ખાવું, નાવું ધોવું, લાઈવ ચાલુ નથી થતી. અને આવું અમે રોગિંગ કરીએ છીએ. તમે કહેતા હોય તો કોમેન્ટ કરજો. અને રોગીન કહેવાય, આ રોગિંગ કહેવાય મિત્રો. આને કાપી નાખવાનું. હવે થડમથી કાપી નાખ. આ અમારે જુઓ ટાણી કાપે છે. ઘણું રોગીન હોય તો એવી રીતના કાપી નાખવાનું, અને થોડું રોગીન હોય ભમેરા તો એને વેણી લેવાના. આવું રોગીન લેવાનું મિત્રો. આવા ભમેરા હોય ને આપણે લઈ લેવાના. આ રોગીન કહેવાય. અને આખો ભમેરો, આખી માર ભમેરા વાળી હોય તો પણ લઈ લેવાની. અને આવી માર હોય ને તો નહીં લેવાની, લાલ માર હોય ને તો નહીં લેવાની. એને રોગીન કહેવાય. આ છે નળ અને નાળી, બિયારણના એરંડા છે મિત્રો. ઘણા બધા અમારા વિડીયો આવ્યા છે, બ્લોગ તમે જોયા હોય કે ના જોયા હોય તો જોજો. અમારે હવે આજનો દી રોગીન છે, વળી પાછું 15 દી પાછું રોગીન આવશે. વળી હવે તમાકુના પીલા ભાગવા પડે, તમાકુના પીલા ભાગો ને એમાં ભાગવું પડે છે. અને હવે કાલથી પાછું તુવેરો વાઢવાનું. કાલે આખો દી તુવેર વાઢવાની છે. આવી માર રાખવાની મિત્રો. જુઓ, બાય બાય મિત્રો, બાય બાય.